હેલો ગાઈઝ, તો હું છું પટેલ મીત ને તમે આગળના બ્લોગમાં જોયું જ હતું કે મેં મારા ઘરનું ઇન્ટ્રોડક્શન થોડું એટલે નાની કે ટૂર કરાવી હતી. પણ અત્યારે હું સવારમાં થોડા ખેતર સાઈડ આવ્યો છું અને અત્યારે મારી પાછળ તમે જો નહેર છે અમારા ગામની. અને થોડા ઘણા ફોટા જોઈતા હતા એટલે ફોટા પાડવા આવ્યો હતો. તો એની આગળ તમને મળીએ. બહુ ભારે રસ્તો છે. અત્યારે વરસાદ છે એટલે બહુ જ અઘરું આવવાનું. કંઈથી સાપ આવી જાય કે કંઈ નીકળી આવે ખબર નહીં, એવું બધું કામ. આ બાજુ શેરડી છે બધી, આ બધા આંબા. પેલું દેખાય મારું ઘર છે અને જ્યાં રસ્તા સુધી ચાલુ જવાનું છે ત્યાં સુધી ખેતર જ છે. ગાઈઝ તમે પણ કોમેન્ટ કરજો કે મેં ઇન્સ્ટાગ્રામ પર જે બધી નેચરની પોસ્ટ મૂકું છું તે તમને સારી લાગે છે, કેવી મારે શું ફેરફાર કરવા જેવો છે, તેની હજી રીલ મૂકવા જેવી છે. તો હવે અમે અમારું ઘર છે. તો હાલો ગાઈસ, અત્યારે હું ખેતર બાજુ જઈ રહ્યો છું. ના તો ગાઈસ તમે એમ તો પહેલાં પપ્પાને કીધું હતું અહીંયા ગામ આવ્યા નહીં પહેલાં કે હું ખેતરે જઈશ, કેમ કે મેં દર વખત એકવાર તો આટો મારું છું ખેતરે. પણ આ વખત પપ્પાએ સામેથી જ ના પાડી હતી કે આ વખત ખેતરે ના જતો, કિચડને જેવું. પણ હજી પણ વરસાદ જ પડે છે. મારે એમાંથી થોડું અરે ચંપલ નીકળી ગઈ. ગાઈસ અમારા ખેતરે મોર છે, બેલ છે પણ જોવા મળે છે. અને અહીંયા થોડો દીપડાનો પણ ભય છે, પણ દિવસ એટલો બધો વાંધો ના આવે. મારા પગની હાલત જો ભાઈ. પાછા ધોવા પડશે, અઘરું છે કે હજી ખેતર આવ્યું નહીં ને ખેતર સુધી પહોંચવું અઘરું છે. પપ્પાની વાત સાચી હતી, પણ હવે શું કરીએ, જવું છે. આવામાંથી સાપને ના નીકળ્યા રસ્તા. અરે રે ગાઈસ, ચંપલ તૂટી ગઈ. અઘરું છે, હવે નહીં જવું કંઈ. ચંપલા એક ચંપલ હા કંઈ નહીં. ગાઈસ આ બધા જ આંબા છે. આ બાજુ બધા આંબા છે. આ બધા આંબા જ છે. અહીંયા પણ આંબા. આ પેલી બાજુ પાડની પેલી સાઈડ તુવર છે, નહીં પેલી બાજુ આ તમે મોટા આંબા જોઈ શકો.